આ તરફ રાજકોટમાં શહેરી વિસ્તારોની સાથે સાથે જે રાજકોટના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ રસ્તાઓની હાલત ખખડધજ છે। ખાસ ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં ખખડધજ રસ્તાઓને લઈને વાહન ચાલકો ત્રાસી ગયા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેવામાં ધોરાજી ખાતે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો। જે ખખડધજ રસ્તાઓ છે તેના પરથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા તેમને ગુલાબનું ફૂલ આપીને આ રીતે અનોખો વિરોધ આમ આદમી પાર્ટી દ્વારા કરાયો અને જ્યાં વાહન ચાલકોએ પણ કીધું કે આ ખખડધજ રસ્તાઓના કારણે તેમની કમર ભાંગી ગઈ છે। વાળા રોડ છે, લોકોની વાહનો ચલાવતા કમર તૂટી જાય એટલી હદે ખરાબ રોડ રસ્તાઓ છે। આજરોજ અમારા દ્વારા ધોરાજી શહેર આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને જગાડવા માટેથી આજરોજ ધોરાજીની જનતાને પેરિસ જેવા રોડ રસ્તાની અંદર સ્વાગત કરવા માટે તેમજ ધોરાજીની જનતા જે આ ખરાબ રોડ રસ્તાઓની હાલત સહન કરી રહી છે તેને જગાડવા માટેથી અમે આજરોજ લોકોને ગુલાબ આપીને ગુલાબ પુષ્પ વર્ષા કરીને તંત્રને ઢંઢોળવાનો પ્રયોગ। અત્યારે ધોરાજીના ઉપલેટા રોડ ઉપર આમ આદમી પાર્ટી દ્વારા ફૂલ આપી અને રાહદારીઓનું સન્માન કરે। ધોરાજી શહેરના આ વિસ્તારમાં ખેતી આવેલી છે, રેસિડેન્ટ વિસ્તાર આવેલો છે। આ રસ્તા રોડ રસ્તા પાસ થઈ જાય છે। ભાજપ કોંગ્રેસની સરકાર છેલ્લા 30 વર્ષ થયા, સમય આવે ચૂંટણી આવે ત્યારે તાણે દેખાય છે, લોકો રાહદારીઓનું ક્યાંય હાલતું નથી। વાહનો વાળાને આટલો રસ્તો કાપવામાં ઓછામાં ઓછી અડધીથી પોણી કલાક લાગી જાય અને કાંઈક ને કાંઈક ભાંગતૂટ થઈ જાય। બીમાર જે માણસો છે એને કોઈ સુવિધા નથી કે વાહનની બીજી ગામડાઓમાં અને વાહનો અહીંયા કણે છકડામાં આવા સાધનોની અંદર લેવા પડે તો એ પરિસ્થિતિ માણસ અડધે વચ્ચે બીમાર વધારે પડતા થઈ જાય। દવાખાને પહોંચી તો પરિસ્થિતિ ગંભીર થઈ જાય। કોઈને તકલીફો થઈ છે કે આ રસ્તાની અંદર ડોકની તકલીફ